हो वटनी रे वातो ने फरिए आखी के ना मलिए तो भाइयों हारे कोई दी हमारा शौक હેલો મિત્રો, ડેમોમાં જોઈ તે મુજબનું ન્યૂ સ્ટાઇલમાં હેપી બર્થડે વાળું સ્ટેટસ બનાવવા માટે તમારે પહેલા બે પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ત્યાંથી તમારે બંને પ્રોજેક્ટને અલાઇટ મશીનમાં એડ કરી લેવાના છે. જો મિત્રો તમને એડિટિંગને લગતું મટીરિયલ ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ત્યાંથી તમારે ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી લેવાના છે. જો મિત્રો સૌપ્રથમ તમારે પહેલો પ્રોજેક્ટ હેપી બર્થડે ફૂલ પ્રોજેક્ટ છે તે ઓપન કરી લેવાનો છે. મિત્રો આ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. જો મિત્રો સૌપ્રથમ તમારે વિડીયો લાંબો ન થાય એટલા માટે આપણે ગ્રુપ બનાવી રાખેલ છે અને બીટમાર્ક પણ કરી દેજે. જો મિત્રો ત્યારબાદ આપણે ગ્રુપ પણ લખેલ છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના એડિટ ગ્રુપમાં જતું રહેવાનું છે. ત્યારબાદ નીચે તરફ પ્લસ છે તેની પર ક્લિક કરી દેવાનું છે અને જે માણસનો બર્થડે હોય તે તમારે તેનો ફોટો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારે આવી રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે જે ફોલ્ડરમાં આવી રીતના તમે ક્લિક કરશો એટલે જે ફોલ્ડરમાં તમારે ફોટો હોય તે બધા ફોલ્ડર આવી જશે. જો મિત્રો તમારે જે ફોલ્ડરમાં ફોટો હોય તે ફોલ્ડરમાંથી આપણે ફોટો સિલેક્ટ કરવાનો છે. જો મિત્રો આ રીતના તમારે ફોટો શોધી લેવાનો છે. જો મિત્રો તમારે જેનો બર્થડે હોય તેનો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. જો મિત્રો આ રીતના આપણે ફોટો પર ક્લિક કરી દેવાનો છે. ત્યારબાદ આવી રીતના પ્લસ પર ક્લિક કરવાનું છે એટલે ફોટો આવી રીતના આવી જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવવાનું છે અને ફોટોને તમારે ક્લિક કરી દેવાનું છે એટલે કે ફોટો ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના મૂવ એન્ડ ટ્રાન્સફોર્મવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના ફોટોને 90 ડિગ્રી આ રીતના સેટ કરી દેવાનો છે. ત્યારબાદ સિમ્પલી બેક આવવાનું છે. ત્યારબાદ તમારે ફોટોની લેન્થને સોંગના એન્ડમાં લઈ જવાની છે. જો મિત્રો તમારે ફોટોવાળા લેયર પર આવી રીતના ક્લિક કરવાનું છે અને સોંગના એન્ડમાં આવી જવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે એટલે ફોટો સોંગના એન્ડમાં આવી જશે. ત્યારબાદ તમારે આવી રીતના આગળ આવી જવાનું છે. ત્યારબાદ તમારે ફોટોવાળા લેયરની આ રીતના તમારે દબાવી રાખવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના ફોટોવાળાની નીચે તરફ એટલે કે બંને લેયરની વચ્ચે લાવી દેવાનું છે. ત્યારબાદ તમારે ફોટોવાળા લેયર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું છે. ત્યારબાદ આ રીતના તમારે ફોટોને સેટ કરી દેવાનો છે. ત્યારબાદ તમારે એક ફોટો સેટ થઈ જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે ફરીથી ગ્રુપ 2 લખેલ છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ એડિટ ગ્રુપમાં જતું રહેવાનું છે. ત્યારબાદ તમારે ફરીથી બીજો ફોટો લેવા માટે આ રીતના પ્લસ પર ક્લિક કરવાનું છે. મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે. ત્યારબાદ શેપની નીચે જે ઓપ્શન છે તેની પર ક્લિક કરી દેવાનું છે. મિત્રો ત્યારબાદ આપણે બીજો કોઈ પણ એક ફોટો આવી રીતના લઈ લેવાનો છે. આ રીતના તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે. મિત્રો આ રીતના તમારે ફોટો લઈ લેવાનો છે. ત્યારબાદ પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવવાનું છે અને ફોટોની લેન્થને સોંગના એન્ડમાં લઈ જવા માટે ફોટોવાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે અને આવી રીતના સોંગના એન્ડમાં આવી જવાનું છે. ત્યારબાદ આ રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરી દેવાનું છે એટલે ફોટો સોંગના એન્ડમાં આવી જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવવાનું છે અને ફરીથી આ રીતના આગળ આવી જવાનું છે. ત્યારબાદ ફોટો પર ક્લિક કરી દેવાનું છે અને મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. ત્યારબાદ આ રીતના રોટેશનવાળા ઓપ્શન પર ક્લિક કરી ફોટોને આ રીતના 90 ડિગ્રી ફરીથી સેટ કરી દેવાનું છે. ત્યારબાદ બેક આવી જવાનું છે. ત્યારબાદ ફોટોવાળા લેયરને તમારે આવી રીતના પકડીને બંને લેયર વચ્ચે આવી રીતના સેટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ફોટોવાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે અને મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈ આ રીતના તમારે ફોટોને સેટ કરી દેવાનું છે. જો મિત્રો આ રીતના તમારે ફોટોને સેટ કરી લેવાનો છે. જો મિત્રો આ રીતના આપણે ફોટોને તમારે સેટ કરી લેવાનો છે. ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવી જવાનું છે. જો મિત્રો ત્યારબાદ આપણે બેક આવી જવાનું છે. ત્યારબાદ ફરીથી બેક આવવાનું છે અને ઇફેક્ટ મટીરિયલવાળો પ્રોજેક્ટ તમારે અલાઇટ મોશનમાં એડ કરી લેવાનો છે. જો મિત્રો આ રીતના તમારે ફરીથી ઇફેક્ટ એન્ડ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે. જો મિત્રો ત્યારબાદ તમારે સૌથી નીચે જે બંને લેયર આપેલ છે તે બંને લેયરને કોપી કરવા માટે આ રીતના છેલ્લે જે આંખ આપેલ છે તેની ઉપર દબાવી રાખવાનું છે. ત્યારબાદ તેની ઉપરનું લેયર પણ આવી રીતના સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આ રીતના જે ઓપ્શન આપેલ છે તેની પર ક્લિક કરી કોપી ટુ લેયર કરી લેવાના છે એટલે બંને લેયર કોપી થઈ જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવવાનું છે અને તમારે ફરીથી જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. ત્યારબાદ આ રીતના પ્લસવાળા નિશાન પર ક્લિક કરી દેવાનું છે અને
પેસ્ટ 2 લેયર કરવાનું છે, એટલે આ રીતના તમારે લેયર પેસ્ટ થઈ જશે. જો મિત્રો ત્યારબાદ આપણે ઇફેક્ટની એડ કરવાની છે. જો મિત્રો સિમ્પલી બેક આવવાનું છે. ત્યારબાદ તમારે ઇફેક્ટ એટલે કે આ રીતના ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. ત્યારબાદ તમારે આ રીતના જે પહેલી ઇફેક્ટ દેખાય છે, જો મિત્રો તમારે બીજા નંબરવાળી ઇફેક્ટ લેયર છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ રીતના નિશાન પર ક્લિક કરી કોપી લેયર લખેલ છે તેની પર ક્લિક કરી લેવાનું છે, એટલે આ ઇફેક્ટ કોપી થઈ જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવવાનું છે અને જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. જો મિત્રો ત્યારબાદ તમારે આવી રીતના પહેલા બીટમાર્ક પર આવી જવાનું છે. ત્યારબાદ આ રીતના પ્લસ છે તેની પર ક્લિક કરી પેસ્ટ ક્લિયર કરી દેવાનું છે. જો મિત્રો આ રીતના જ્યાં સુધી તમારે ઇફેક્ટ એડ કરવાની છે ત્યાં સુધી તમારે ધ્યાનથી વિડીયોને જોવાનો છે. જો મિત્રો આ રીતના તમારે ધ્યાનથી ઇફેક્ટની એડ કરી લેવાની છે. જો મિત્રો ડબલ બીટમાર્ક આવે ત્યાં આપણે અલગ ઇફેક્ટની એડ કરવાની છે. જો મિત્રો ત્યારબાદ આપણે આ રીતના સિંગલ બીટમાર્ક છે ત્યાં સુધી તમારે ઇફેક્ટની એડ કરવાની છે. જો મિત્રો ત્યારબાદ તમારે આ રીતના 15 સેકન્ડ સુધી ડબલ બીટમાર્ક છે ત્યાં તમારે અલગ ઇફેક્ટની એડ કરવાની છે, એટલે તમારે સિમ્પલી બેક આવવાનું છે. ત્યારબાદ તમારે ફરીથી ઇફેક્ટ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. ત્યારબાદ તમારે આવી રીતના આગળ આવી જવાનું છે અને તમારે આ પ્રકારની ઇફેક્ટ આપેલ છે તે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ રીતના પ્લસ પર ક્લિક કરી કોપી લેયર લખેલ છે તેની પર ક્લિક કરવાનું છે. મિત્રો તમારે આ રીતના ફરીથી ઇફેક્ટ છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આ રીતના તમારે પ્લસવાળા નિશાન પર ક્લિક કરી કોપી લેયર કરશો એટલે તમારે આ પ્રકારની ઇફેક્ટ કોપી થઈ જશે. જો મિત્રો ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. મિત્રો ત્યારબાદ તમારે આ રીતના જ્યાં ડબલ બીટમાર્ક છે ત્યાં સુધી આવી જવાનું છે. મિત્રો આ રીતના તમારે ડબલ બીટમાર્ક પર આવી જવાનું છે. ત્યારબાદ આ રીતના પ્લસ છે તેની પર ક્લિક કરી આવી રીતના તમારે પેસ્ટ ક્લિયર કરવાની છે, એટલે આ પ્રકારે તમારે ઇફેક્ટ એડ થઈ જશે. જો મિત્રો ત્યારબાદ તમારે આ પ્રકારની ઇફેક્ટને એડ કરી લેવાની છે. જો મિત્રો ત્યારબાદ તમારે ડબલ બીટમાર્ક પછીના બધા સિંગલ બીટમાર્ક ઉપર આ પ્રકારની ઇફેક્ટને એડ કરવાની છે. જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને કોમેન્ટ કરી દેજો. જો મિત્રો આ રીતના આપણે જ્યાં બીટમાર્ક હતા ત્યાં આપણે ઇફેક્ટ એડ કરી દીધેલ છે. જો મિત્રો ત્યારબાદ આપણે ડેમોમાં હતું તે પ્રકારે સ્ટેટસ બની ગયું છે. ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવવાનું છે અને ફરીથી ઇફેક્ટ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે. ત્યારબાદ તમારે આ રીતના સૌથી પહેલું જે લેયર છે તેની પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ આ રીતના પ્લસ છે તેની પર ક્લિક કરી કોપી લેયર કરી લેવાનું છે. જો મિત્રો આ રીતના ફરીથી તમને બતાવી દઉં છું, આ રીતના કોપી લેયર કરવાનું છે. ત્યારબાદ સિમ્પલી બેક આવવાનું છે અને ફરીથી જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. ત્યારબાદ આ રીતના પ્લસ પર ક્લિક કરી પેસ્ટ ક્લિયર કરવાનું છે, એટલે આપણે ફરીથી સ્ટેટસ જે ડેમોમાં હતો તે પ્રકારે બનીને રેડી થઈ ગયું છે. જો મિત્રો હું તમને ચલાવીને બતાવી દઉં છું. જો મિત્રો આ રીતના આપણું સ્ટેટસ ડેમોમાં હતું તે પ્રકારે બની ગયું છે. ત્યારબાદ તમારે સ્ટેટસને સેવ કરવા માટે ઉપર જે એરો આપેલ છે તેની પર ક્લિક કરવાનું છે. જો મિત્રો તમને એડિટિંગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને કમેન્ટ કરી દેજો. ત્યારબાદ આવી રીતના તમારી વિડીયોની નીચે 1080 FHDની જગ્યાએ 720 HD સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે. જો મિત્રો ત્યારબાદ તમારે એક્સપોર્ટ એનીવેજ ઓપ્શન આવી જશે તેની પર ક્લિક કરવાનું છે. જો મિત્રો આ રીતના તમે ક્લિક કરશો એટલે તમારે સ્ટેટસ સેવ થઈ જશે.